આ રાત્રિનું આકાશ ચમકતા તારાઓથી છલકાયું હતું. શહેરના એક મોટેરા વિસ્તારમાં એક સુંદર બાગડોમાં ઝુમીર અને કિશ્મા એકબીજાની સાથે ખડીઓ પર બેઠા હતા. બંનેની વચ્ચે મૌન હતો, પરંતુ આ મૌન પણ કંઈક અલગ જ હતો. કિશ્મા, એક આધુનિક યુવાની, પોતાની ધીમા સ્વભાવની સાથે અનોખી હતી. તે જ્યારે ઝુમીર સાથે બધી બાજુની વાતો કરી, ત્યારે તેનું સ્મિત એક કાંઠો પાડતું હતું. ઝુમીર, એક અનોખો અને અનમોલ છોકરો હતો, જે પોતાના વિચારોને વધુને વધુ સમજતો હતો. આકાશ જ થોડું ખોતું, ઝુમીરે શાંત અવાજમાં કહ્યું. કિશ્માએ તેને આશ્ચર્યથી જોયું. કેવું? હું એની વચ્ચે ગુમ છું, ઝુમીરે કહ્યું. સુધારું નથી મળતી, પણ જીવતો રહેવું છે. કિશ્માને તેના શબ્દોમાં રહેલી દુઃખનુઆતા જોઈ, અને પછી તે થોડી વિલંબથી બોલી, મને એવું લાગે છે કે હું પણ ક્યાંક ગુમ છું. ઝુમીરે પૂછ્યું, શું? જ્યાંથી શરૂ થાવું અને જ્યાં સુધી પહોંચું, એ વચ્ચે અનેક રાત્રિઓને પાળતી હતી, પણ આકર્ષણ મીઠું હતું, અને છેલ્લે એક બીજું જીવે. કિશ્માનું આ ભવ્ય મૌન ઝુમીરના હૃદયમાં સળગી ગયો. તેમણે કિશ્માના હાથને પોતાના હાથમાં લઈ લીધું. કિશ્મા, ઝુમીરે મધુર અવાજમાં કહ્યું, તમે મારા માટે એક નવો આરંભ છો. કિશ્માએ તે ચાલીસ થવાનો પ્રયાસ કર્યો, પરંતુ મનમાં ભાવનાઓનો દરિયાવટ આવતો હતો. અને તમે પણ મારા માટે. આ મૌન, આ પ્રેમ, અને આ આજનો પળ તે બંને માટે આપના જીવનનો નવો પ્રારંભ બની ગયો. ઝુમીર અને કિશ્મા હવે વધુ ઊંડા ભાવનામાં અને એકબીજાની સાથે હતા. બંનેએ ક્યારેક એકબીજાના નમ્ર વ્યક્તિત્વને અને ક્યારેક એકબીજાની ખામીઓને અદ્વિતીય માન્યા હતા. તેઓ એકબીજાને સ્વીકારતા અને પ્રેમમાં પડતા હતા, જે નવું અને અનોખું હતું. એક દિવસ, જ્યારે સૂર્ય મધ્યાહ્નમાં જ્યોતિ મૂકી રહ્યો હતો, કિશ્મા ઝુમીરને એક નાનું પત્ર આપ્યું. પત્રમાં લખેલ હતું, મારી જિંદગી એ એક સાગર જેવી છે, જ્યાં લાગણીઓ અને ખુશીઓ વચ્ચે મોજાઓ આવતા રહે છે. પરંતુ હું જાણું છું, હવે હું જે ક્ષણોને જીવતી છું, તે તમને સાથે છે. હું જે પ્રેમમાં ઊભી છું, તે તમે છો. આ સાચી જિંદગી છે, જ્યાં આપણે એકબીજાને સાથે અનુભવતા કરીએ છીએ. આશાઓ અને સપનાનો આધાર હવે આપણી વચ્ચે છે. તમારી કિશ્મા. ઝુમીર પત્ર વાંચતા તેના આંખોમાં એક અનોખી ઝલક હતી. તે તેને ખોળે લગાવતો અને મૌનમાં ગોવાઈ ગયો. તમારા શબ્દોમાં અમૂલ્ય પ્રેમ છે, ઝુમીરે કિશ્માને કહ્યું, હું પણ તમારી સાથે એ જ અનુભવ રહ્યો છું. કિશ્મા તેની આંખોમાં રહેલી લાગણીઓ જોઈને થોડી વાર મૌન રહી, પછી હસતા કહ્યો, તમારા પ્રેમની ખુશ્બુ હંમેશા મારા દિલમાં રહે છે, અને હું આશા રાખું છું કે તે એવી રીતે ફેલાય, જે આ દુનિયાને પણ સ્પર્શી જાય. ઝુમીરે કિશ્માના હાથમાં હાથ ધરીને કહ્યું, અમે સાથે જીવીએ ત્યારે, હું સમજવા લાગ્યો છું કે સાચો પ્રેમ માત્ર લાગણીઓનું વિમોચન નથી, પરંતુ એ એક એવી અનમોલ દ્રષ્ટિ છે, જે જીવનને નવા સૂર્યની જેમ પ્રકાશિત કરે છે. કિશ્માએ ચિક્કાભરી નજરથી ઝુમીરને જોયો અને કહ્યું, હવે, આપણે એકબીજાને સાથે શરૂ કરેલા આ સફર માટે શ્રદ્ધા રાખીશું. આપણને જે કંઈ મજબૂત બનાવે છે, તે હંમેશા આપણી વચ્ચે રહેશે. આ પણ એ સત્ય છે કે પ્રેમના ઉદ્યોગમાં એ વ્યક્તિના એક સાથે મળીને જીવન જીવતા કી અનમોલ જિજ્ઞાસાનું દ્રષ્ટાંત છે. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો. ધન્યવાદ.